તો હાલો યુટ્યુબ ફેમિલી, મારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આપણે આજથી વ્લોગ સારું ઉતારવાનું ચાલુ કરી દીધું આપણે ડ્રેગન ફ્રૂટની વાડીમાં. તો જે પણ નવા સબસ્ક્રાઈબર હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો. જૂનાને ખાસ કરીને વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવશે. કેમ કે ચોમાસાના 4 મહિના છે ને આપણે ડ્રેગન ફ્રૂટના વિડીયો શૂટ થાય. કેટલો માલ ઉતરે, કેટલું પબ્લિક આવે, કેટલા ડ્રેગન ખાય, કેટલું શું કરે, આપણે છે ને કન્ટિન્યુ આપણા વ્લોગની અંદર બન્યા રહેજો. તો તમારો મારો દિલથી હું આભાર માનું છું કે તમે મારી ચેનલમાં છો. આપણે દેશી ગામડાનો છો બ્લોગર, બહુ મોટો માણસ નથી, પણ ટૂંક સમયમાં આપણે મુહૂર્ત કર્યું છે. તો જો તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે આપણે છે ને બહુ આવડતું નથી, આપણે જે છે શીખી રહો. તમારું શું કહેવું? તમારો સાથ સહકાર અને સપોર્ટ હોય ને આપણે ગમે ના ભોગીએ. કેમ કે જનતા સપોર્ટ કરે ને એમાં કોઈનું કાંઈ ન હાલે. જો આ છે આપણા ડ્રેગન ફ્રૂટની અંદર કઈ રીતે હોય જો આવા આપણે છે ને 15 વીઘાના છે. એમાં 15 વીઘાના આ 5 વીઘાના છે, 5 વીઘાના આ 3 વીઘાના છે. આ નાનો પ્લાન્ટ છે, 2 વર્ષ થઈ ગયા છે. એની આગળ દેખાય ને આ છે ને અહીંથી એક ભાગ પડે છે, એ 7 વીઘાના. મતલબમાં વાડી એક નંબર એક ઓલામાં છે, પણ એને આ ગાળો હતો, આમાં શેરડી હતી પહેલાં ગન્ના, એટલે થોડુંક લેટ થઈ ગયું. 2000 શેરડી હતી એટલે આપણે 2019થી અહીંયા છીએ. આપણા છોકરા 2 મોટા થઈ ગયા અહીંયા ને આપણે કામ કરીને મજૂરી કરીએ, બહુ કાંઈ ખાસ છે નહીં. તો મારા વ્લોગની અંદર છે ને કન્ટિન્યુ બના રહેજો. તો તમને મજા આવશે કે ભાઈ કેવો માણસ છે, શું કરે. જો આમાં અત્યાર સુધીમાં આપણે છે ને વરસાદ હમણાં 2 દિવસની અંદર બહુ પડ્યો ને, આપણે ડ્રેગન ફ્રૂટમાં બહુ જોરદાર ગ્રોથ થવાની શક્યતા. પહેલાં તો એ મિત્રો કીધું કે જે આમાં છે ને અત્યારે જે સોપાણ કરે ને એ ખોટું છે. આનું સોપાણ છે ને શાળે કરવું જરૂરી છે. ચોમાસું પૂરું થાય ને એટલે આનું કન્ટિન્યુ રોપા અને તૈયાર કરવો પડે. બધાએ જે કરતા હોય, પણ આપણી રીત આ છે કે ભાઈ આમાં તો ત્યાંનો ગ્રોથ થાય. ચોમાસામાં આનો ગ્રોથ ન થાય. આ એક કોળવાનું બંધ કરી દે છે થોડુંક. કેમ કે ફળ ને કોળવાનું બે એક ઓલી ન કરી, પ્રતિક્રિયા ન કરીએ કે આ એક જો આપણે આ છે ને 2019 થી 2025 ત્યાં સુધીનો નજારો આવો કરી નાખ્યો છે. આપણે કન્ટિન્યુ આમાં રહ્યા છે. વાવાઝોડું તો વખતે અડી ગયું, આમાં 7, 8, 10 લાખની નુકસાની આવી હતી. અમે આ ત્યારે ફાર્મ મૂકી દીધું ને પછી પાછા શેઠે કીધું કે તમે વી આવો તો સારું. હવે જોઈએ છીએ જ્યાં સુધી આપણું મન હશે ને તો આપણું લગાવ હશે ત્યાં સુધી રિએક્શન. બાકી તો કહેતા નહીં. આમાં કોણ આવે ને કોણ વ્યૂ દે ખબર ન હોય કોઈને. તો મારા વાલા મિત્રો, હું છે ને તમે મારા વ્લોગમાં છે ને કન્ટિન્યુ બના રહેજો. સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. આપણે બસ એટલું જ છે. આપણે ખાલી અત્યારે છે ને સબસ્ક્રાઈબર તો છે, પણ વોચ ટાઈમ નથી ને વ્યૂ નથી. તો તમારા જનતાને મારી ખાસ અપીલ છે કે હું નાનામાં નાનો માણસ છું, કે બહુ મોટો માણસ નથી. શેર કરજો આપણી ચેનલને, બને ત્યાં સુધી આપણે બીજાને ભોગીએ કે. અને બીજું એક કે જેને પણ આ રોપા જોતા હોય ડ્રેગન ફ્રૂટના, રેડ છે, લાલ, વ્હાઈટ છે, પણ એ આપણે અમે કોઈ નહીં દેતા. ભૂલથી કોઈકને વીજ્યું તો વાહ ભલા. પણ આ ડ્રેગન છે ને રાજુલાની અંદર પહેલા નંબરની ક્વોલિટી છે અમારી ક્યાંય. ને આ ડ્રેગન ખાય ને કોઈ એમ કહેતું હોય ને કે આમાં શું ખાસિયત આમાં જ છે. હાસી તમે છે ને આ એકવાર ડ્રેગન ચાખી દો ને એટલે બીજી વાર કન્ટિન્યુ એમ થાય ખાવું છે એમ. મોઢું ન વળે પહેલાં. હવે તમે જે વિચારતા હોય એમ. એટલે આ ડ્રેગનનું નામ તો મને ના આવડતું પૂરું. આનું એક
મોદી સાહેબે કમલમ કીધું હોય, પણ બીજું આનું એક આની વેરાયટી આવે ને એ આપણને નથી ખબર કઈ વેરાયટી છે, પણ આ વેરાયટી છે ને બેસ્ટ વેરાયટી છે. જેને પણ જો ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી હોય ને તો આપણા વ્લોગમાં બના રહેજો ને આપણે બધી ટોટલ સુવિધા કરી દેવું. જ્યાંથી કટિંગ કરીને સોપણ થાય ને ત્યાં સુધીનું આપણે એને માહિતી આપી દઈશું. આપણે ન આપીએ ને તો આપણા દાદા છે એ આપી દે, બાકી આપ્યું કરા. રેડી? તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.